નમસ્કાર, પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાસદ તારાપુર હાઈવે ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 770 બોટલનો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ। પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ જીજી જસાણી સાહેબ, પોલીસ અધિક્ષક આણંદ નાઓએ આણંદ જિલ્લામાંથી પસાર થતા ધોરીમાર્ગ ઉપર મોટા વાહનો મારફતે દારૂની થતી હેરફેર અટકાવવા માટે અસરકારક પેટ્રોલિંગ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપેલ, જે અન્વયે HR બ્રહ્મભટ્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર LCB આણંદ નાઓના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના માણસો વાસદ બગોદરા સ્ટેટ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ASI મહિપાલસિંહ જગદીશસિંહ નાઓને હકીકત મળેલ કે ઇકો ગાડી નંબર GJ04EE 5753 ગુપ્ત ખાનું બનાવી દારૂ સંતાડેલ છે અને આ ઇકો ગાડી બોચાસણા ટોલ બૂથ પસાર કરી ધર્મજ તરફ આવે છે। જે માહિતી આધારે સ્ટાફના માણસો સાથે ધર્મજ ગામના ઓવરબ્રિજના તારાપુર તરફના છેડે વોચમાં હતા। દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી ઇકો ગાડી આવતા તેને રોકી સાઈડમાં ઊભી રખાવી ડ્રાઈવરને સાથે રાખી ઇકો ગાડીમાં ચેક કરતા પાછળના ભાગે CNG ગેસ ટાંકીની નીચે ગુપ્ત ખાનું બનાવેલું મળી આવેલ, જેની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટર્સ ભરેલા મળી આવતા જે જોતા 770 બોટલ હતી, જેથી પકડેલ આરોપી વિરુદ્ધમાં પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। પકડાયેલ આરોપી અજય મનસુખભાઈ કંટારિયા, રહેવાસી ભાવનગર, TV કેન્દ્ર રોડ, B ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે, તાલુકો જિલ્લો ભાવનગર। કબજે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના પ્લાસ્ટિકના ક્વાર્ટર્સ નંગ 770, જેની કુલ કિંમત 1,43,400, મોબાઈલ નંગ 1 તથા ઇકો ગાડી મળી કુલ કિંમત ₹3,38,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। કામગીરી કરનાર ટીમ HR બ્રહ્મભટ્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર LCB આણંદ તથા GM પાવરા, પોલીસ ઇન્સ્પેક્ટર ESI મહિપાલસિંહ, જીલુભાઈ, જીતેન્દ્રસિંહ।